श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। राधा कृष्ण भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। गुरु हरि महंत स्वामी महाराज की जय। આજે આપણે પરમ ભગવતીય રાજેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ પટેલ એમની અંતિમ વિધિ માટે અહીંયા એકત્રિત થયા છીએ। સૌ પ્રથમ તો આપ સર્વે પોતાનો સમય કાઢી અને આ વિધિમાં ભાગ લેવા આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપણે સત્વરે એમની અંતિમ વિધિ એની શરૂઆત કરીશું। પરમ ભગવતીય સુરેશભાઈને વિનંતી કે આપણને વિધિ કરાવે। પરમ ભગવતીય મિહિરભાઈ તથા ઘરના જે સગા તેમને વિનંતી કે પરમ ભગવતીય રાજેન્દ્રભાઈની વિધિ માટે તેઓ આગળ આવે। આપણે બધા છે જેના જે બિલીફ હોય એ સર્વે પોતાના ઈષ્ટદેવને મનની અંદર યાદ કરે। આપણે શાંતિ પાઠ કરીએ। અત્ર તત્ર સર્વત્ર સર્વ પ્રકારે શાંતિ થાય એ માટે આપણે હૃદયપૂર્વક છે એ ભગવાનને પ્રાર્થના કરીએ। હરિ ઓમ દ્યો શાંતિરંતરિક્ષ ગુણ શાંતિ પૃથ્વી शांतिराप शांतिरोषधयः शांतिः वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वगु शांतिः शांतिरेव शांतिः सामा शांतिरेति जतो यतः समिहसे ततोऽन्नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवित दुरितानि परासुव जपद्रन्तं आसुव शांति 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 सुशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु। આપણે હવે સર્વપ્રથમ સંકલ્પ કરીશું। એ સંકલ્પની અંદર એ છે અક્ષરધામ પ્રાપ્યાર્થમ અસદગતિ વિનાશાર્થમ। આપણે તો અસગતિ હોય જ નહીં, જીવતે જીવે અક્ષરધામમાં હતા ને અહીંયા પણ અક્ષરધામમાં જ છે, પણ એક વિધિ મુજબ આપણે સર્વે સંકલ્પ કરીશું, જેમાં હાથમાં જળ ધારણ કરીશું અને જ્યારે કહેવામાં આવે કે કર્મ અહમ કરીશે ત્યારે જળ છે એ નીચે પધરાવી દેવું। બરોબર? ओम अध्यात्म मासोत्तम मासे कार्तिक मासे शुक्ल पक्षे षष्ठीम्यातिथो बृहस्पति वासरे ओम
मम सबन्धिन् असद्गति विनाशार्थम उत्तम लोक प्राप्यार्थम अक्षरधाम प्राप्यार्थम अग्निदाह संस्कार निमित्तम मृतदेह पूजनाख्यम कर्म अहम करिष्ये जब बीच बदल હવે આપણે રાજેન્દ્ર કુમારના મુખની અંદર આપણે જળ કહેતા અક્ષરગીરીનું જે જળ છે કલાકેળા અને તુલસી પત્ર એ આપણે મોંમાં મૂકીશું અને હવે પછીનું જે સ્ટેપ છે કે આપણે બધા છે એમના કાનની અંદર જય સ્વામિનારાયણ 5 વાર કહેવાનું બધા બરોબર બ્રહ્મે મુહૂર્તે શયનમ વિહાય નિજ સ્વરૂપ હૃદય ચિંતયિત્વા સ્નાતમ વિશુદ્ધમ પ્રચુરાभिरति श्रीनीलकण्ठं हृदये चिन्तयामि श्रीनीलकण्ठं हृदये चिन्तयामि श्वेतं च सुष्मं परिधाय वास श्वेतं च सुष्मं परिधाय वास सितं द्वितीयं वसनं वसेत्वा चतुष्टपीठात् द्रुतमूतरं तं श्रीनीलकण्ठं हृदये चिन्तयामि श्रीनीलकण्ठं हृदये चिंतयामि આપણે એમને કંઠી ધારણ કરાવશું મિહિર વિના હસ્તે બાપુજીના કંઠની અંદર આપણે આ કંઠી ધરાવશું એમને તો ભગવાનનો આશરો જ હતો પણ આશરાના પ્રતિક રૂપે આપણે એમને અર્પણ કરીએ છીએ તુલસીની આ કંઠી છે એ આશરાનું પ્રતિક છે હવે આપણે એમને કુમકુમના ચાંદલા કરી અને જે હાર આવ્યા છે આપણે હિમકશું જે જુદા જુદા હાર આવ્યા છે એ આપણે હાર પહેરાવશું બધા ભેગા મળીને પણ પહેરાવી શકાય હા અને મિહિરભાઈ એક એક હાર પહેરાવતા જઈશું આપણે અસુપ વિશે અમલને જ પીઠ અસુપ વિશે અમલને જ પીઠ વિદાય સંનિષ્ઠિક કર્મ નિત્યમ નારાયણ માલિકયા સ્મરંતું શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ સુગંધિના કેસર ચંદનેન સુગંધિના કેસર ચંદનેન
सन्मल्लिकाचम्पकपुष्पहारम् सम्पूज्यमानं निजपात्रवर्ये श्रीनीलकण्ठं हृदये चिन्तयामि श्रीनीलकण्ठं हृदये चिन्तयामि। હિમક્ષી ત્યારબાદ આપણે પીરના લાડુ છે, 4 શ્રીફળ છે એ સાઈડ મૂકવા. હા, કર્ણે દદાતમ કુસુમાવતમસં શિરે પટે કોસુમ શેખરાતમ કંઠે ચ નાનાવિધ પુષ્પહારમ શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. દક્ષેસ્ય ભોજે સલે જોસ્ય દક્ષેસ્વભોજે સલે જોસ્ય દુષ્ટ પુરાભોજનમ ભાજનમ ચ પુરીયદંતં ચ સસુપપતં શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. નિસીમ કારુણ્યં સુદામયેન વિલોકનેન અતિમૃદાસ્વં બ્રહ્માનજલિં દિનમાત્સવારં શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ શ્રીનીલકંઠં હૃદયે ચિંતયામિ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. આપણે તળ જવું ને બધું છંટકાવ ને બધું કરાવી દઈએ.
આપણા જે બધા કાર્યકરો છે અહીંયા જેટલા ઉભા છે તે બધા આપણે 3 જે સમૂહ કીર્તન ગાવાના છે, તો બધા આપણે ઉપર જ આવી ગયું છે કાર્યકરો બધા સમૂહમાં લાઈવ ઓર્કેસ્ટ્રા. વિક્રમભાઈ, વિઠ્ઠલભાઈ આવી રીતે બધા દરેક પાસે આ કોપી આપેલી છે, એ કોપી જોઈ લેજો બધા. આપણે લિરિક્સ આપણને પ્રાપ્ત થાય, આપણે સમૂહમાં મળીને બધા સાથે ગઈએ છીએ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રા, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કો કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાન પાડે ભાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાતે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભાઈઓ દેખીને ભાઈઓ છે તેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે જાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. દેવના દેવ વાલો દામના દામી, પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદના સ્વામી આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. વાસી વાલો આવ્યા અવની પર. પૂર્વનો પુણ્ય પ્રગટ થયું ત્યારે, સ્વામિનારાયણ મળી આવી ત્યારે. સ્વામિનારાયણ મળી આવી ત્યારે. મોહન વર નિરખ્યા જ્યારે, મોહન વર
નિરત્યાજારે પૂરણ કામ કર્યું મારું ત્યારે પૂરણ કામ કર્યું મારું ત્યારે પ્રેમે કરી મંદિર કરી મંદિર પધાર્યા શ્યામ સુંદર મંડળે આવ્યા શ્યામ સુંદર મંડળે આવ્યા નિરખી નારાયણ મૂર્તિ જારે નિરખી નારાયણ મૂર્તિ જારે ત્રિવિધ તાપ ચઢ્યા મારા ત્યારે ત્રિવિધ તાપ ચઢ્યા મારા ત્યારે ચંદન ચરજ્યું છે ભાલે ચંદન ચરજ્યું છે ભાલે અસના સુંદર કાળા છોડે છે ગાલે અસના સુંદર કાળા કાનોમાં કુંડળ મકરાકાર શોભે કાનોમાં કુંડળ મકરાકાર શોભે જે રામ કહે મન જોઈ જોઈ લોભે જય રામ કહે મન જોઈ જોઈ લોભે આજ સખી આનંદની હેરી આનંદની હેરી હરિમુખ જોઈને હરિમુખ જોઈને મારે મુનિના ધ્યાન મનાવે મારે મુનિના ધ્યાન મનાવે તેરે સાંભળી જોજી મુજને બોલાવે મુજને બોલાવે જે સુખ દેવ મારે છે જે સુખ દેવ મારે છે તે સાંભળી મુજને પીછે तेरे सावड़ियों की मुझने पीछे नागरी गंगा गोदावरी काशी नागरी गंगा गोदावरी काशी ये अक्षरवासी मेरा बेटा माया अक्षरवासी हमारे तीरथ मारू
કાંઈ નવ જાણું તમારે તીરથમાં કાંઈ નવ જાણું સહેજે સહેજે હું તો સુગડાને માણું સહેજે સહેજે હું તો સુગડાને માણું જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાતની વાતે વાલો અગડ અગડિયા વાતની વાતે વાલો અગડ અગડિયા વાતની વાતે વાલો અગડ અગડિયા બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ ભગવતી હિતેશભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જે આશીર્વાદ પત્ર તે મીરભાઈ અને ફેમિલીને તેઓ વાંચી સંભળાવે. श्री स्वामिनारायण भगवान जय अक्षर पुरुषोत्तम महाराज की जय प्रमुख स्वामी महाराज की जय गुरु हरि महंत स्वामी महाराज की जय. Dear Shri Mihirbai Patel and family, Jai Swaminarayan. We are deeply saddened to hear the passing of your family member Rajendra Bhai Jayendra Bhai Patel. The grief of their passing will undoubtedly be felt by all family members. Our avatars, Rishis and Swamis have always taught us that although life is transitory, death is not the end. Ultimately, the Atma must reach its true home, Akshardham, where it experiences the boundless and eternal bliss of God. We offer our praise to Bhagavan Saranay, Brahmswarup Pramukh Swami Maharaj, and Brahmswarup Mohan Swami Maharaj to give the divided Atma peace in Akshardham and all of us the strength to overcome your loss. Jai Swaminarayan. પરમ ભગવતી હિતેશભાઈ જે વાત કરી કે આ શરીર તો નશ્વર છે, આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે. શ્રીજી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આપણને અવરનવર એમની વાતમાં કહેતા હોય છે કે શરીર નશ્વર છે, આત્મા અજર અમર છે અને આત્મા એ એના ધામમાં પહોંચે એ જ એનું સાર્થકપણું છે. પરમ ભગવતીએ રાજેન્દ્રભાઈ તો બહુ સરળ શાંત સ્વભાવના હતા, કાયમ મંદિરે અમને મળતા હતા, તો એમાં તો કોઈ શંકા નથી કે તેઓ મહારાજના ધામમાં વિરાજી ગયા છે. અત્યારે આપણે નજીકના ફેમિલી મેમ્બર્સ એમને વિનંતી કરીએ કે આવી અને પરમ ભગવતીય રાજેન્દ્રભાઈ વિશે થોડી વાત કરે. સૌ પ્રથમ આપણે પહેલા સહજાનંદ નામાવલી લઈશું, ત્યારબાદ આપણે આરતી કરીશું અને ત્યારબાદ ફેમિલી મેમ્બર્સને સ્પીચ માટે બોલીશું. આપણે બધા સાથે નમોનો ઉદ્ઘોષ કરીએ છીએ. આપણા માટે આ પહેલી વાર નથી સર્જનના મોડી વાત, તો બધા થ્રુ આઉટ 108 નામ થાય ને ત્યાં સુધી એનર્જી આપણે રાખીએ. આપણી પાસે છે જો તમે જે કીર્તન ગાયા ને એની પાછળની સાઈડે સર્જન નામાવલી છે, તો આપણે નામનું ઉચ્ચારણ કરવું નથી પણ નમાની એનર્જી થ્રુ આઉટ રાખવાની. 10 નામ પછી ફરી આપણે કહેવું ના પડે કે આપણે ભગવાનનું નામ બોલીએ છીએ. જે ભગવાનને માનતા હોય પણ ભગવાનના નામનો પાવર તો એવો ને એવો છે, એને નમા બોલીશું તો ઇટ્સ લાઈક અ વિટામિન, મલ્ટીવિટામિન, તો આપણને બેનિફિશિયલ છે. પેલા ફિઝિકલ થાય, આપણા આત્માને કરવાનું. બરોબર. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સાક્ષાત અક્ષર પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરબ્રહ્મણે નમઃ.
गणपते नमः। ओम श्री पुरुषोत्तमाय नमः। ओम श्री अक्षरधाम वासाय नमः। ओम श्री दिव्य सुंदर विग्रहाय नमः। ओम शासनाय नमः। ओम श्री विभुजाय नमः। ओम श्री अनादय नमः। ओम श्री साक्षाक्षर सेविताय नमः। ओम श्री दिव्योत्सवपविष्टाय नमः। ओम श्री अनंत मुक्त पूजिताय नमः। ओम श्री सर्वकर्ण सत्ताय नमः। ओम श्री समर्थाय नमः। ओम श्री भक्ति नंदनाय नमः। ओम श्री दिव्य जन्मने नमः। ओम श्री महाराजाय नमः। ओम श्री दिव्य कर्मणे नमः। ओम श्री महामते नमः। ओम श्री नारायणाय नमः। ओम श्री घनश्यामाय नमः। ओम श्री नीलकंठाय नमः। ओम श्री तपप्रियाय नमः। ओम श्री अनासक्ताय नमः। ओम श्री तपस्विने नमः। ओम श्री अलिप्ताय नमः। ओम श्री भक्तवत्सलाय नमः। ओम श्री नैकमोक्षार्थयात्राय नमः। ओम श्री सर्वात्मने नमः। ओम श्री दिव्यताधराय नमः। ओम श्री स्वेच्छाकृतावताराय नमः। ओम श्री सर्वावतार कारणाय नमः। ओम श्री ईश्वरेशाय नमः। ओम श्री स्वयं सिद्धाय नमः। ओम श्री भक्ति संकल्प पूर्णाय नमः। ओम श्री संकीर्ण संयुवारे नमः। ओम श्री इंद्रिय प्रियाय नमः। ओम श्री पुराश्रम वासिने नमः। ओम श्री पवित्र कृतमानसाय नमः। ओम श्री साक्षराय नमः। ओम श्री सजानंदाय नमः। ओम श्री सर्वानंद प्रदाय नमः। ओम श्री प्रभवे नमः। ओम श्री प्रणीत दिव्य सत्संगाय नमः। ओम श्री हरि कृष्णाय नमः। ओम श्री सुखाश्रयाय नमः। ओम श्री सर्वज्ञाय नमः। ओम श्री सर्वकर्त्रे नमः। ओम श्री सर्वकर्त्रे नमः। ओम श्री नियामकाय नमः। ओम श्री सदा सर्व समुत्कृष्टाय नमः। ओम श्री शाश्वत शांतिदायकाय नमः। ओम श्री धर्मसुताय नमः। ओम श्री सदाचारिणे नमः। ओम श्री सदाचारप्रवर्तकाय नमः। ओम श्री सर्वभक्ति संगोत्रे नमः। ओम श्री गुणाचार विधारकाय नमः। ओम श्री कल्याणपुरे नमः। ओम श्री कोमलापुरे नमः। ओम श्री पुरंदराय नमः। ओम श्री रुद्रये नमः। ओम श्री संत्यक्त सर्वदा हिंसाय नमः। ओम श्री हिंसावर्जित याग कृते नमः। ओम श्री सकल वेद विद्याय नमः। ओम श्री वेद सत्यार्थ बोधकाय नमः। ओम श्री वेदज्ञाय नमः। ओम श्री वेदसाराय नमः। ओम श्री वैदिक धर्म रक्षकाय नमः। ओम श्री दिव्य चेष्टा चरित्राय नमः। ओम श्री सर्व कारण कारणाय नमः। ओम श्री अंतर्यामिने नमः। ओम श्री सदा दिव्याय नमः। ओम श्री ब्रह्मादिशाय नमः। ओम श्री परात्पराय नमः। ओम श्री दक्षिणाक्षर वेदाय नमः। ओम श्री जीवेश वेद दर्शकाय नमः। ओम श्री ज्ञानीयकाय नमः। ओम श्री पंचतत्व प्रक्षकाय नमः। ओम श्री सर्वकल्याणकारिणे नमः। ओम श्री
सर्वकल्पप्रदाय नमः। ओम श्री सकलदेशनोपास्याय नमः। ओम श्री शुद्धोपासन बोधकाय नमः। ओम श्री अक्षराधिपतये नमः। ओम श्री शुद्धाय नमः। ओम श्री शुद्धभक्ति प्रवर्तकाय नमः। ओम श्री स्वामीनारायण प्रदायकाय नमः। ओम श्री स्वप्रतिमा प्रतिष्ठा कृते नमः। ओम श्री स्वसंप्रदाय कारकाय नमः। ओम श्री प्रस्थापित स्वसिद्धकाय नमः। ओम श्री ब्रह्मज्ञान प्रकाशकाय नमः। ओम श्री गुणातीत महात्म्याय नमः। ओम श्री अक्षरात्मिक प्रबोधकाय नमः। ओम श्री मूलाक्षर ज्ञाति स्वरूपकाय नमः। ओम श्री भक्ति अध्याय नमः। ओम श्री कृपा साध्याय नमः। ओम श्री भक्त दोष निवारकाय नमः। ओम श्री शास्त्री स्थापित ब्रह्मजात मूर्तये नमः। ओम श्री अलौकिकाय नमः। ओम श्री ब्रह्मद्वार प्राप्तिकाय नमः। ओम श्री सम्यक् संस्कृताय नमः। ओम श्री समाधि कारकाय नमः। ओम श्री निखिल पापनाशकाय नमः। ओम श्री सर्वतंत्र स्वतंत्राय नमः। ओम श्री माणिक गुणवर्जिताय नमः। ओम श्री दिव्यानंद गुणाय नमः। આપણે ઓમનો નાદ કરીશું બધા ભેગા થઈ અને છેલ્લું ભગવાનનું નામ આપણે બધા ભેગા બોલીશું. આપણે ઓમનો નાદ ભેગા સાથે કરીએ. ઓમ श्री अनंत नाम रे नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमः। ओम श्री भगत जी महाराजाय नमः। ओम श्री शास्त्री जी महाराजाय नमः। ओम श्री योगी जी महाराजाय नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमः। ओम श्री महंत स्वामी महाराजाय. આપણે હવે નજીકના જે સ્નેહીજન છે આપણે એક વખત આરતી માટે બદલશે. આરતીના લિરિક્સ છે ને આપણે જો સહજાનંદ નામાવલી પછી આરતીના લિરિક્સ આપેલા છે તો બધા આરતીમાં આપણે સાચા લિરિક્સ કહી શકીએ અને આ બધા ભાવથી હવે આરતી बोलो श्री स्वामीनारायण भगवान की जय. अक्षर पुरुषोत्तम महाराज की जय. गुरु प्रमुख स्वामी महाराज की जय. प्रगट गुरु हरि महंत स्वामी महाराज की जय. जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम. अक्षर पुरुषोत्तम जय. अक्षर पुरुषोत्तम जय. दर्शन सर्वोत्तम जय स्वामी नारायण. मूर्तयनंत सुपूजित सुंदर साकारं जय सुंदर साकारं. सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर मानव तनुजातं जय स्वामी नारायण.
સ્વામિનારાયણ. દાસ ભાવ દિવ્ય દાસ બ્રહ્મ રૂપે પ્રીતિ, ઓ બ્રહ્મ રૂપે પ્રીતિ. સુરજ ભાવ અલૌકિક, સુરજ ભાવ અલૌકિક, સ્થાપિત સુપરીતિ. જય સ્વામિનારાયણ. ધન્ય ધન્ય મમ જીવન તવ શરણે સુફલમ, ઓ તવ શરણે સુફલમ. યજ્ઞ પુરુષ પ્રવર્તિત, યજ્ઞ પુરુષ પ્રવર્તિત, સિદ્ધાંતં સુખદં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય, અક્ષર પુરુષોત્તમ જય. હરસંગ સર્વોત્તમ. જય સ્વામિનારાયણ. જય અક્ષર પુરુષોત્તમ. જય સ્વામિનારાયણ. આપણે મંત્ર પુષ્પાંજલિ માટે છે તો પુષ્પ લોકોના હાથમાં આપી દઈશું. આરતી લીધા બાદ આપણે મંત્ર પુષ્પાંજલિ કરીને પોતાના સ્થાને બેસીશું. આપણે પુષ્પ આપી દઈશું. દિનેશભાઈ બધાને આપી દેજો. જ્યારે મંત્ર પુષ્પાંજલિ સમર્પ્યામી બોલવામાં આવે તે વખતે આપણે પધરાવવાના છે. નાના સુગંધ પુષ્પાણી યથા કાલ ભવાની પુષ્પાંજલિ મયા દત્તો ગૃહાણ પરમેશ્વર. ચરણ કમલ યુગ્મં પંકજે પૂજયિત્વા કનક કુસુમ માલાં કંઠે શિર્પયિત્વા શિરસી વિનીતોયં મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવ સંતનોતુ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ સહજાનંદાય વિદ્મહે સાક્ષરાય ચ ધીમહિ તન્નો સ્વામી પ્રચોદયાત. ઓમ અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય ઇમં મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. આપણે ફેમિલી મેમ્બર્સને વિનંતી કરીએ કે તેઓ પરમ ભગવતીએ રાજેન્દ્રભાઈ માટે આવીને થોડી વાત આપણને કરે. પ્રથમ પરમ ભગવતીએ વંદન તથા વિશાબેન તેઓ આવશે, ત્યારબાદ હર્ષ અને નીમાબેન આવશે, ત્યારબાદ પરમ ભગવતી જગદીશભાઈ આવશે. Swaminarayan Bhagwanani Jai. My dada was never fond of English, which is why I want to deliver this speech in Gujarati. મારા દાદા કોણ હતા? એવા માણસ હતા જેના હૃદય પ્રેમથી સદાય ભરેલું હતું, જેનું સ્નેહથી ભલભલા ઓગળી જતા હતા અને જેના પ્રેમથી અમારા મુખ ઉપર કાયા હસી રહેતી. જ્યારે પણ મારા બા દાદાના ઘરે રહેવા જતો હતો ત્યારે કાયમ હોમવર્ક લઈને આવતો હતો. હું મારા કઝિન્સ જોડે સેલવર રમીને મારું હોમવર્ક કરવા બેસી જતો હતો. ત્યારે મારા દાદા મારી જોડે બેસવા આવતા હતા કે હું એકલો ના પડું. એટલું પણ નહીં, પણ કાયમ કશુંક ને કશુંક લઈને આવતા હતા. અમુક વાર દ્રાક્ષ કે અમુક વાર મેરીગોલ્ડના બિસ્કિટ, પણ જે પણ લઈને આવતા હતા તે મને કાયમ મારી જોડે ખાતા હતા. ક્યારે પણ એકલું ખાતા હતા.
માણસ હતા. આ ટેવ એમની હોસ્પિટલમાં પણ નથી છોડી. એક વર્ષ હું મારા દાદા જોડે હોસ્પિટલમાં બેઠો હતો, ત્યારે નર્સ લંચ લઈને આવી હતી અને મેં દાદાને પૂછ્યું કે તમારે શું જોઈએ છે. તો એક બોલ ગ્રેપ્સનું હતું. તો દાદાએ પોઈન્ટ કરીને કહ્યું કે મારે ગ્રેપ્સ જોઈએ છે. તો મેં દાદાને આપ્યું અને દાદાએ આપતા પહેલા મને 2 પોચ ગ્રેપ્સ આપી અને ફરી કહ્યું કે તું ખા. મારી જોડે ખાધું. એ દિવસે હું ઘરે ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે મારા દાદાને આવું દુઃખ ના પડે અને વહેલી થકી ઘરે આવી જાય. હું જ્યારે નાનો હતો ત્યારે મેં દાદાને પ્રોમિસ કરી હતી કે મારું લાયસન્સ જ્યારે આવે ત્યારે હું પહેલું એમને લઈ જઈશ. મારા દાદા એટલા સ્ટ્રોંગ હતા કે એમણે એક વાર કમ્પ્લેન નથી કરી. જ્યારે એમને દુઃખ પડે તો આમાંથી સામેથી પૂછવું પડે કે દાદા તમને દુઃખ પડે છે, દાદા તમને ઠંડી લાગે છે. ભલે દાદા આજે અક્ષરધામમાં નિવાસ કરે છે, પણ એમની સ્મૃતિ મારા હૃદયમાં ફોરએવર રહેશે અને મને પ્રેરણા આપશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે જગદીશભાઈને વિનંતી કરીએ તેઓ આવીને થોડી વાત કરે. Jai Swaminarayan, everyone. Thank you all for gathering here to pay a tribute to Rajendra Masa. When I was writing this speech to pay a tribute to my Masa, all I kept thinking about is what a jovial and easygoing person he was. When Masa and most of our family came to the States from India in 2005, it was crazy how quickly me and Harsh got connected to everyone, and from there on we have built the fondest memories with Masa and his whole family. My memories of Masa are all about reminiscing all the time we spent together in New Jersey. Over the weekends and summers, we would always stay at Masa and Masi's house and just have so much fun. Every week, we would be making plans to go out to eat together too. When Masa and everyone moved to Georgia, our bond still didn't change. We continued to stay in touch, and every time I would visit from New Jersey, I would always go to see him. Masa was the type of person to show up for everyone without any expectations in return. From a young age, Masa was always there for me and Harsh like another father figure. I will always miss your presence when I come to your house now to visit. We will all miss you very much, but we'll continue keeping you alive in our hearts through all the memories we made with you. Jai Swaminarayan. Shri Swaminarayan Bhagwan ki Jai. Everyone, thank you on behalf of our family. So some may know Masa as Rajendra Bhai. Others may know him as Bapu. For me, he was a friend, so I was called Levan. Like Nima mentioned, that Masa and the family immigrated to the States in 2005. And for a brief moment, Masa immediately and Masi used to stay with us. That is where our bond grew stronger and fonder for each other. Masa, being the hard-working man he would especially take Saturdays off, just so he can chaperone me and drive an hour to attend Kishra Sabha on Saturdays. While we would participate in the Sabha, Masa would selflessly just clean the parking lot, make food for us, everything that had to be done around Monday without anyone asking him to do. So watching him while I was growing up taught me how to do more for others and stay humble from your heart and your mind. And he never did anything for credit. His actions were only because he wanted others around him to be happy and content. Masa is leaving behind a great legacy to his children and grandchildren. The strength and unity they have shown portrays who Rajendra Masa was and how it's still going to continue throughout his lineage. Jai Swaminarayan. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જીવના કેટલાક લક્ષણની વાત કરી છે. એમાં 2 લક્ષણ છે કે જીવ અનાદિનો છે અને જીવ અમર છે. એટલે આ જીવ આપણા એના મનુષ્ય દેહમાંથી બહાર નીકળે અને એને માયા વીંટાયેલી હોય તો એ જીવાત્મા. અને જીવાત્માને ભગવાને ટ્રાવેલ કરવાની શક્તિ આપી છે, ગતિ કરવાની શક્તિ આપી છે. તો
તો એ શક્તિ થકી જીવાત્મા ગતિ તો કરે છે, પણ એને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોવાને કારણે એ ગતિ કર્યા કરે, પણ ભગવાનના ધામને પામી શકતો નથી. BAPS એટલે કે ભગવાનના પ્રગટ સ્વરૂપનો સત્સંગ. પ્રમુખ સ્વામી મહારાજ અને પછી મહંત સ્વામી મહારાજ. મહંત સ્વામી મહારાજના સત્સંગી છે, એનો જે જીવ છે, એને દર રવિ સભામાં આત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. અને જ્ઞાન થકી એનો સત્સંગીનો જે જીવ છે એ શુદ્ધ થતો જાય છે, માયાથી પર થતો જાય છે, અને આત્મા રૂપે બહાર દેહમાંથી જ્યારે નીકળે છે ત્યારે એને દિવ્ય તનુ એને ધારણ થાય છે. અને મનસ્વામી મહારાજ એ આત્માનો હાથ પકડીને અક્ષરધામમાં એ આત્માને બેસાડી દેવામાં આવે છે. હવે જયેન્દ્ર કુમાર અને એમનું કુટુંબ જે સત્સંગમાં જોડાયું એની લાંબી વાત છે, કેટલીક સેવાના અર્થે જોડાયેલા, એની વાત આપણે મંદિરમાં કોઈ વાત કરશું. પણ એ કુટુંબ જોડાયું અને આ સત્પુરુષનો જેવો છે એવો મહિમા, એમના પ્રત્યેનો જે નિશ્ચય છે એ કુટુંબમાં સૌપ્રથમ જયેન્દ્ર કુમારને થયું. અને ત્યારથી એમના જે આહ્નિક છે, તિલક ચાલા સહિતની પૂજા, ભગવાનને જગાડવાના, ઓળખવાના, બે થાળ સમયના થાળ, બે સમયની આ બધું નિત્યના જીવનમાં સેટ થઈ ગયું. અને આહ્નિકના સંસ્કાર છે ને, આ બધા ગ્રામચિહ્નો એમના બેઠા છે ને, પ્રેમ, ભક્તિ, વૃષા, પ્રેમ, આ રીમા, આ વંદન, એ બધાને પાછા આહ્નિકના સંસ્કાર પણ એમનામાં સિંચતા. હવે આ જયેન્દ્ર કુમાર છે, મને મળે ને એટલે હશે, હું બોલું ને એટલે હશે. હમણાં દેશમાં છેલ્લે ગયા હતા એક પ્રસંગ બન્યો, મને આવી ગયો એટલે પછી હું આમ કહું ને એમને એટલે બહુ હશે. એ કોડ લેંગ્વેજ સમજી જાય, મને મંદિરમાં કાંઈ જોયો છે ને એ રસ્તા એમને જોયા છે. આ જયેન્દ્ર કુમાર હમણાં 3 મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં એમને બીમારી શરૂ થઈ. પેટમાં જે પાણી હતું એ સુકાતું નહોતું. એટલે ઓગસ્ટ મહિનામાં મીર પ્રાઇમરી ડૉક્ટરને ત્યાં લઈ ગયો અને ડૉક્ટરે મને બધી વાત કરી. પછી આપણે કરાસભાથી ગાર્ડન સિટીમાં તો મીર આવીને મને કહ્યું. હવે એ જે વાત એને મને કરી એ અત્યારે કોઈને ખ્યાલ નથી. મેં કાલે મીરને પૂછ્યું હતું કે ત્યાં વાત કરી હતી કોઈને, તો એને એના કુટુંબમાં કહ્યું નથી. મેં મારી બાજુ કોઈને વાત કરી નથી. આજે ડિસ્ક્લોઝ કરવું છે કે ડૉક્ટરે કહ્યું મીરને કે આજે એને બીમારી થઈ છે, પાણી ન સુકાય, એ છે ને ક્રોનિક છે, એની મેડિસિન છે નહીં. એટલે કે જયેન્દ્ર કુમાર તમારી સાથે મેક્સિમમ મેબી 6 months રાઉન્ડ રહેશે, અથવા તો પ્લસ માઇનસ. અને પછી ઓગસ્ટના લાસ્ટ વીકમાં બીમારી શરૂ થઈ એટલે હોસ્પિટલાઇઝેશન આવ્યું, CCUમાં દાખલ કર્યા. એટલે બધાને મળવાનું રિસ્ટ્રિક્શન હતું, ખાલી ફેમિલીના એક બે જઈ શકે. દોઢેક વીક પછી ઘરે ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બર આવ્યા એટલે બધા મળવા જાય. હું ને મારો બ્રધર પણ ગયા, જોઈને રાજી થયા. હવે અહીંયા વાત કરે છે, પહેલી વાર અમને વાત કરી એમણે મને કે જગદીશભાઈ, આ સ્વામી બાપા અમને બધાને અમેરિકા લાયા, પછી પોતાના ફેમિલીનો જે પ્રોગ્રેસ છે ને એની વાત કરતા હતા કે આટલું બધું સરસ થયું અને ચકલાસીમાં પણ બધું ઘણું સારું થઈ શક્યું છે, તો અહીં આવ્યા તો આ બધું શક્ય બન્યું, એવું સ્વામી બાપા ભારે માનતા હતા. પછી હવે એમનો હાથમાં બોલવા મળ્યું અને એ વાત મારો ભાઈ સાંભળે, પુષ્પાબેન પણ સાંભળે અને માનસીબેનના મધર પણ ત્યાં હતા, એ પણ સાંભળે. અને જયેન્દ્ર કુમારમાં એમનો આત્મા બોલે છે કે જગદીશભાઈ, આ તમે આવ્યા છો ને આ બધાને કહેતા જાઓ કે એ લોકો મને રાખે છે, એમને મારી સેવા કરી છે એટલે આ રાખે છે મને, પણ મારે જવું છે, મારે હવે રહેવું નથી, તો એમને કહો કે મને રજા આપે. એટલે આ બધાને એટલે મારે પુષ્પાબેનને જ કહેવાનું હતું. એટલે ચા પુષ્પાબેને બનાવી અને પછી ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીવા બેઠો. એટલે હું કંઈ બોલ્યો નહીં, જયેન્દ્ર કુમારને ચા પીવાની નથી. પછી એમણે મને ઈશારો કર્યો કે પેલી વાત કરો. એટલે મેં પુષ્પાબેનને વાત કરી, માનસીના મધર પણ સાંભળતા હતા. મેં મર્મમાં વાત કરી, એનો અર્થ હું અત્યારે કહું છું. મેં એ રીતની વાત કરેલી, પુષ્પાબેનને જે રીતે સમજણ આવી ના આવી મને ખ્યાલ નથી, પણ મેં એવું કહેલું કે જયેન્દ્ર કુમારને એક સંપૂર્ણ સંતોષ થયો છે, આનંદ પૂરેપૂરો થયો છે અને માયાથી પર થઈ ગયા છે.
એટલે હવે એમને આપણે એમની મરજીમાં રાજી થઈને જોડાવવું જોઈએ અને આપણે એમને રજા આપવી જોઈએ ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બર. પછી બીમારી પ્લસ માઇનસ ચાલ્યા કરતી હતી અને પછી ઓક્ટોબર આવ્યો, ઓક્ટોબર પ્લસ માઇનસ બીમારી ચાલતી હતી બીમારી, અને થર્ડ વીક ઓક્ટોબરમાં સેકન્ડ હોસ્પિટલાઇઝેશન રહી. એમાં પણ શિષ્યોમાં રાખ્યા. ત્યારે દિવાળીનો પ્રસંગ હતો, મંદિરમાં બધા કાર્યકરો સેવામાં હતા. અને આ માતા પિતા છે પુષ્પાબેન અને જયેન્દ્રકુમાર, એમને મને 7-8 મહિના પહેલા વાત કરી એ પ્રાર્થના કરતા કે એમના બાળકોને આ પ્રગટ સત્પુરુષની સત્સંગની સેવાનો લાભ મળે. બધા સેવામાં જોડાયા છે અને દિવાળીનો પ્રસંગ સારી રીતે બધા સેવા કામમાં જોડાઈ ગયા. અન્નકૂટનો ઉત્સવ પણ સારી રીતે થઈ ગયો. શનિવારે નવેમ્બર 2 અને રવિવારે નવેમ્બર 3 મીર અને માનસીબેન રિયામાં જાય છે. જયેન્દ્રકુમારને બપોરના સમયે મળે છે. જયેન્દ્રકુમાર સુઈ રહ્યા છે, આખો બંધ છે, બોલે છે. મીરને સંભળાયું નહીં, કાન ધર્યો એટલે ખ્યાલ આવ્યો કે જયેન્દ્રકુમાર છે એ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરી રહ્યા છે. એટલે મીર એની શૈલીમાં કહ્યું કે બાપુ જય સ્વામિનારાયણ. એટલે જયેન્દ્રકુમારે આંખ ખોલી જય સ્વામિનારાયણ સ્વીકાર્યા. જય સ્વામિનારાયણ કહે આંખ બંધ કરી. ત્યાં મહિને ખ્યાલ આવી ગયો કે બાપુ અક્ષરધામમાં ગયા છે. તો આ રીતે જયેન્દ્રકુમારે પોતાનું જીવન સાર્થક કરી લીધેલું છે. જયેન્દ્રભાઈની જે જીવન યાત્રા અને અક્ષરધામ યાત્રા વિશે આપણે વિશેષ વર્ણન કર્યું જગદીશભાઈએ, પણ થોડો કુટુંબનો પરિચય જોઈ લઈએ. આપણને ખ્યાલ આવે કે જગદીશભાઈ ચકલાસી ગામના ભૈલાલભાઈ આશાભાઈ પટેલ અને મણિબેન ભૈલાલભાઈ પટેલને ત્યાં એક દીકરીને 6 દીકરાઓનો જન્મ થયેલો. 5મા દીકરા તે રાજેન્દ્રકુમાર અને તેમને બધા જયેન્દ્રકુમારના નામથી બોલાવતા. જયેન્દ્રકુમારનો જન્મ 1956ની સાલમાં થયેલો. જયેન્દ્રકુમારના લગ્ન 1980ની સાલમાં ગોરિયાવી ગામના ભીખાભાઈ ખોડાભાઈ પટેલ અને મણિબેન ભીખાભાઈ પટેલના દીકરી પુષ્પાબેન સાથે થયેલ. પુષ્પાબેન અને જયેન્દ્રકુમારને ત્યાં 3 બાળકમાં 1 દીકરો અને 2 દીકરીનો જન્મ થાય છે. જીવન સરેરાશ રીતે રહેતું હોય છે અને 2005ની સાલ સહકુટુંબ અમેરિકા આવે છે. જયેન્દ્રકુમાર રવિવાર નવેમ્બર 3 તારીખના રોજ ભગવાનના અક્ષરધામની અંદર પોતે બેસી ગયા છે. આપણે બધા જોઈએ છીએ કે જયેન્દ્રકુમારને જ્યારે મંદિરમાં આપણે દર્શન કર્યા છે ત્યારે એવું લાગે છતે દેહ પણ એ અક્ષરધામમાં જ હતા. આ ફિઝિકલી દેહ પણ એને અક્ષરધામમાં ગયા, પણ એમને આપણે જોઈએ ને તો બહુ સરળ માણસ, સો જેન્ટલ. બાજુ બેઠા હોય તો ખબર ના પડે કે આ જયેન્દ્રકુમાર આવીને બેઠા છે. શાંત, મુખ સેવક. અને એની જે જીવન ભાવના છે ને અતિ અગત્યની. જયેન્દ્રકુમાર પોતે ત્યાં આગળ દવાખાનામાં હતા, પણ એની ભાવના એવી કે તમે બધા મારી સાથે સેવામાં નહીં રહો ને તો ચાલશે, પણ તમે બધા મંદિરે સેવામાં જાઓ. લુક એટ હી વોઝ વરીડ અબાઉટ મંદિર. એમને જ્યારે પ્રથમવાર કહેવામાં આવ્યું કે જયેન્દ્રકુમાર તમે પૂજા કરો, he accepted, શીખવાડી. પછી 6-8 મહિના પછી ફરી ફોલો અપ કર્યું કે તમે તિલક ચાંદલો કરો. he immediately accepted. very next day તિલક ચાંદલો કરીને આવ્યા. તો બહુ સરળ માણસ. એની જે ફર્ટિલિટી લેન્ડની કહેવાય ને, એ ચરોતરની જમીન હોય ને, છેક સુધી તમારે પહોંચી નીકળે, એમ આની અંદર જેટલું ખેડાય એવું એટલું ખેડાય એવું હતું. અને એ પોતે પણ એ સંસ્કારો કુટુંબમાં રહે એના માટે પોતે જાગૃત હતા. પણ વિશેષ આપણે કહીએ ને કે ઘણા બધા એવું કહેતા હોય છે કે BAPS નું એડમિનિસ્ટ્રેશન છે, એનું મેનેજમેન્ટ છે, એના જે વોલેન્ટિયર્સનું ડેડિકેશન છે, અને જે વોલેન્ટિયર્સ જે મરી પીટવા માટે તૈયાર થાય છે, એની પાછળનું રહસ્ય શું છે? તો અમે બધા એક જ અવાજે કહીએ છીએ કે અમને પ્રગટ સત્પુરુષ મળ્યા છે, અમને જે પ્રાપ્તિ થઈ છે અને એના બળે કરીને અમે બધા ચાલીએ છીએ. અમે આનું પોતાનું કોઈ બળ નથી. પ્રેરણા આપે છે, દિવ્યતા આપે છે, અમને સંચાર પૂરે છે. અમે બધા ડબ્બાઓ છે, પણ સત્પુરુષ છે અમારું એન્જિન છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીજી મહારાજ. Let me tell you something about મિહિરભાઈ. આ મિહિરભાઈને જ્યારથી અમે જોયા છે, જ્યારથી અમે કહીએ કે ભાઈ તમે મને ધને કરીને સમર્પિત, he accept immediately. કોઈ પણ વસ્તુ કહે ને તો એના મોંમાંથી નાના હોય.
નેવર એવર. એમની આર્થિક પરિસ્થિતિ પહેલા કેવી હતી ને અત્યારે કેવી છે એ બધું તો દરેકનો ગ્રાફ ઊંચો નીચો જાય, પણ એવાની અંદર પણ જ્યારે મંદિરની સેવાની વાત આવે તો ફાઇનાન્શિયલી એ એમ ના કહે કે આટલી સેવા આપણે કરવાની છે, તો એ આર્ગ્યુ ના કરે કે મારે આ વર્ષે આટલા ખર્ચા આવવાના છે, આ છે તે છે. એ ભલે આવકનો 10મા ભાગથી વધારે થતો હોય ને તો he was never going to count કે ભાઈ આ તો આટલા થયા. He was so honest. આપણને એમ થાય કે પેલી બાઈ છે એ 10 છાણા વીણતી અને 1 છાણું મંદિરને આપતી. સો ઓનેસ્ટ ઇન ધર્માદા. એ રીતે અમે એમને ધર્માદાની સેવામાં જોયા છે. સેકન્ડ થિંગ, જ્યારે બી કહીએ ત્યારે અત્યારે દાખલા તરીકે આપણી જે ટીમ છે બધા વોલન્ટિયર્સ ડેડિકેટેડ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સ્પેસિફિક. દરેક ડિપાર્ટમેન્ટો આટલા બધા સારી રીતે મંદિરમાં ચાલે છે ડ્યુ ટુ ધ ડેડિકેશન. પણ કોઈ લીડ હોય ને, રસોડાનો લીડ હોય અને એને એમ થાય કે મારે આ કેટરિંગ લેવા છે, આ કરવું છે, તે કરવું છે, ઉત્સાહ છે. તમે અન્નકૂટ દિવસે જોયું તો આ બધા ઘણા ખિલકારી પડી. મેં શેની ખિલકારી છે ભૈયા? આ ખિલકારી કોઈને વાયુ ચડ્યો હાથે? ના, વોલેન્ટિયર્સ વેર સો ડિલાઇટફુલ. હસતા હસતા કે બધા જમે ને આનંદ આવે. આ વિક્રમભાઈ, ગેરીભાઈ ને આ બધા જેટલા આઈ એમ નોટ ટેલિંગ યુ એન્ડ એવરીવન નેમ, આપણા હિતેશ આ બધી જે ટીમ હતી, ટીમ તો બહેનોનું પણ એટલું ડેડિકેશન. કોઈ પણ ડિપાર્ટમેન્ટ એવું નહોતું કે એનું ડેડિકેશન ના હોય. ઈચ એન્ડ એવરીવન વોલેન્ટિયર્સ છે ને લોહીનું પાણી કરતા એવી સેવા કરતા. સેલ્યુટ મહંત સ્વામીના પડે. દરેક ડિપાર્ટમેન્ટ, ચાહે આઉટરીચ હોય કે સભાનું હોય, બધાના આપણે ડિપાર્ટમેન્ટ ક્યાં કરીએ, પણ ઈચ એન્ડ એવરી વોલેન્ટિયર દે આર સો બિઝી. પણ મને એમ થાય છે કે આ બાજુ દવાખાનું હોય, બાપુજીની સેવા હોય, બાપુજી અંતિમ અવસ્થામાં હોય ને એ જગ્યાએ તમારે અન્નકૂટની સેવાનું જ્યારે કમિટમેન્ટ આવે ત્યારે 24 કલાક માટે ધ વીર વોઝ કમિટેડ. જે વિક્રમભાઈ કહે કે ભાઈ અમે છાતી ઠોકીને આ બધી સેવાઓ કરીએ છીએ બીકોઝ આઈ ગોટ ધ હેલ્પિંગ હેન્ડ્સ, કે તને એક જ વાર કહે ભાઈ આવવાનું છે, હું આવું છું. ધેટ્સ ઇટ. એને બીજી ગમે એટલી ચેલેન્જીસ હોય ને એ ચેલેન્જીને એક બાજુ મૂકી દે અને એમ દેખાય કે મારે મંદિરની સેવા છે, વિક્રમભાઈ મને બોલાવ્યો છે, હવે આપણા હિતેશભાઈ બોલાવ્યો છે. હવે આવા બધા ઈચ એન્ડ એવરી વોલેન્ટિયર ટુડે આઈ એમ થિંકિંગ અબાઉટ મીર બી સ્પેસિફિકલી કે એની જે ફિઝિકલ સેવા બાબતમાં છે ને એના મોએ કોઈ દિવસ ના નીકળે. રાજુભાઈ ના પાડવાળા આ તે બધા ઢગલેબંધ વોલેન્ટિયર્સ છે. એન્ડ લુક એટલા હિન્દી પેન જેવું છે, દરેકની જરૂર છે. ઘણા ડિપાર્ટમેન્ટ એવા હોય કે જે વિઝિટ ના હોય, ઘણી બધી સેવાઓ હોય દેખાય નહીં, ઘણા બધા કમિશન એવા દેખાય નહીં, ઘણા બધા ચેક છે, ચેક દેખાય, કમિશન દેખાય. સર્ટેન ફિઝિકલ સેવા હોય, દાખલા તરીકે પેન હોય, હિન્દી પેનનું જે ઉપલું ઢાંકવું ને 5% હોય અને 95% ઘસાય, એને લોકો રગડે, એના પર પ્રેશર આવે, દેખાય નહીં. અને ઉપર મૂકો ને પેલા ભાઈ દેખાય. એની જરૂર છે. એના મૂકે તો પેન બધું બગાડે. શિખરની જરૂર છે, ફાઉન્ડેશનમાં એની બ્રિકની પણ જરૂર છે. ઘણા દેખાય ના દેખાય, દેખાવા માટે કોઈ કરતા નથી, કોઈને દેખાવું નથી. આ બીએપીએસની મહત્તા છે કે ભાઈ અમે લાઈવ થઈએ, આ દેખાઈએ એવું નથી, પણ સત્પુરુષના બળે કરીને આપણે સેવા કરીએ છીએ. લાસ્ટલી આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ સમથિંગ કે આ રિલેશન છે ને આપણું, આ સત્સંગીનું રિલેશન, એ સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ બંગુર કાચું. લુક એટ આ ક્વોલિટીની વાત કરીએ ને, મહારાજે જીણાભાઈને બોલાવ્યા. જીણાભાઈ દરબાર બાર ગામના ધણી હતા. લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ જીણાભાઈ. જીણાભાઈ જે દરબારમાં હતા ત્યાં આગળ કમળસિંહ વાંઝા કરીને એક હરિભક્ત હતા. અને આજથી 250 વર્ષ પહેલાની વાત કરીએ તો છૂત અછૂત જે આ બધું બહુ હતું. એ સંજોગોમાં કોઈ દરબારને ઘરે એક જે નીચ જ્ઞાતિના આપણે કહેવાય, કોઈ જ્ઞાતિ કરીને કોઈ નીચું નથી, પણ તે વખતે એવું બધું મનાતું હતું. અને એ સંજોગોની અંદર કમળસિંહ વાંઝા પોતે બીમાર થયા અને બીઈંગ દરબાર એ પોતે ગામમાં નીકળ્યા. એમને કહ્યું કે આપણા સત્સંગી કમળસિંહભાઈ છે અને એને આ પ્રશ્ન થયો છે. પ્રશ્ન શું હતો? ગંભીર બીમારી હતી, કોઈ સેવા માટે તૈયાર નહોતું, એને કોઈ રાખવા માટે તૈયાર નહોતું. તમે વિચાર કરો કે બાપ હોય 5 છોકરાનું ઉછેરે, પણ બાપને જ્યારે ઉછેરવાનો થાય મીન્સ એને જ્યારે સેવા કરવાનો આવે તો 5માંથી એકેય ના આવે. આ પણ વસ્તુ બને છે. આ તો સંસાર છે, આપણે જોઈએ છીએ, બહાર ના દેખાય. પણ તે વખતે બીઈંગ દરબાર નહીં, બીઈંગ હરિભક્ત ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય, એ પોતે એમણે કહ્યું કે ભાઈ છોકરાઓ તારા બાપુજીને લઈ જાઓ. દરબાર એક ચમાર જ્ઞાતિના 250 વર્ષ પહેલા
એ બીમાર થયેલા ગંભીર બીમારી તારા બાપુજીને લઈ જાય, છોકરાઓ રાજી તક લઈ જાઓ. કેમ? કોણ એની સેવા કરે? એ દરબાર પોતાના દરબારની અંદર લઈ આવ્યા, જ્યારે કમળસિંહ વાંજાને લઈ આવ્યા ને ત્યાં એની સેવા કરીને તે વખતે એમની બેન પાસે કહ્યું કે મર્યા છે, તીખા છે, કાઠિયાવાડમાં તીખા કે મર્યા? તો કે નથી. 2-3 દિવસ પછી પોતે બીમાર પડ્યા, જીણાભાઈ કે મર્યા છે, બેન લઈને આવ્યા અદીબા, ઘા કરીને ફેંકી દીધા. એ બેન સાથે આબુલા લીધા, બોલ્યા નહીં કે મારા હરિભક્તને આ મર્યા કામમાં ના આવ્યા. જો આ સત્પણ કેવું છે. હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ, અક્ષર ના વાસી વાલો આવ્યા એવની પર. આ સાચું સત્પણ, સત્સંગનું સત્પણ. ને લાયા ને ત્યારે રાખ્યા, સેવા કરી, 16 સ્ટેપ ચાલ્યા. કમળસિંહ વાંજાનો ખાટલો ઉપાડ્યો તો મહારાજે છેલ્લે પૂછ્યું, નાઉ આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ, સી ધ કન્ક્લુઝન ઇટ ઇઝ, વિચારવા જેવું છે. મહારાજે પૂછ્યું કે હરટેસિંહનું કંઈ પૂછવું છે? આપણે ઓલવેઝ મહારાજને ભલામણ કરતા, આ મહારાજ ભલામણ કરે છે. આપણે પૂછતા હોય, ના પૂછતા હોય તો આપણે સ્વામી આટલું કરવાનું, આ જોજો જરા અમારા ધંધાનું છે, આ છે, તે છે, લૌકિક માંગણી. મહારાજ સામેથી પૂછે છે કે હરસિંહનું કંઈ પૂછવું છે તમારા દીકરાનું? વોટ વોઝ ધ આન્સર? જ્યાં ભાઈ કહે કે તમારો થઈને રહેશે ને તો તમે ધ્યાન રાખશો, નહીં તો હું કહીશ કોઈ નહીં રાખે. લુક એટ સત્સંગની આપણે શા માટે ચિંતા કરીએ છીએ કે આપણે સત્સંગ કરશું ભાઈ, સત્પુરુષનો હાથ પકડી રાખીશું. જેતલપુર 5માં કહ્યું કે તમે સત્સંગ નહીં રાખો તો તમારે અમારે શું લેવા દેવા છે ભાઈ? એ બધું ધ્યાન રાખશે, પણ ઇન એની સિચ્યુએશન, કોઈ પણ તમારી પરિસ્થિતિ થાય એની અંદર સત્સંગને ક્યારે ભૂલશો નહીં. સત્સંગની સેવા, સત્સંગ જે તમારે 16 અણી સુધી પહોંચવું છે, બ્રહ્મરૂપ થવું છે, બધું સત્પુરુષ કરશે. વી નીડ નોટ ટુ વરી અબાઉટ. પણ સત્સંગની સેવા માટે આ એક જે જીણાભાઈની સમજણ છે ને, એ આપણે રાખવાની છે. આ બધા જીણાભાઈની સમજણવાળા બધા વોલેન્ટિયર્સ છે અમારા, અને ઠાકોરજી વિશેષ બળ આપે. પણ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ મુક્ત હતા, અક્ષરધામમાં બેઠા હતા, આજે બેઠા છે ને અત્યારે ત્યાં મહારાજની મૂર્તિનું ચસચસ મુખ લઈ રહ્યા છે. ધીસ ઇઝ કન્ફર્મ. કોઈને પણ સંદેહ થવો પણ ન જોઈએ, એવી એમની ભક્તિ હતી. બોલે નહીં, દેખાય નહીં, પણ હૃદયની અંદર બેસી ગયા હતા. એમના કુટુંબીજનો આ બધા જે છે ટીમ છે, આઈ મસ્ટ થેન્ક્સ ટુ શિલ્પાબેન. ઘણા બધા આપણે નજીકમાં બધા સગાવાળા બધાને ફોલો કરી લઈ આવીએ ને, તો ભાઈ મારી પાસે જો ગોતેરો કાઢવા તો મારે 180 કોઈની જરૂર નહીં. એ રીતે નહીં લાગે, એ રીતે લાગે. ઈચ એન્ડ એવરીવન, એ ઘરના બધા જ છે, જેટલા સગા છે બધા સેવામાં જોડાઈ ગયા, સત્સંગ કરે છે. એની પાછળનો આઈ મસ્ટ થેન્ક્સ ટુ શિલ્પાબેન કે તમે સારું ફોલો કરીને એક જગ્યાએ બધા લઈ બધાને સેવામાં જોડ્યા છે. એ જગદીશભાઈ બધા વડીલોએ સારી વાત છે. આવા સત્સંગીઓ આપણી પાસે છે, આપણી એસેટ છે. દરેક હરિભક્તોને પણ નમ્ર વિનંતી છેલ્લી એટલી જ કરવાની કે યોગી બાપાએ કહ્યું કે અમારી જાહેરાત નહીં કરો તો મારા દાદી નહીં થાય. જાહેરાત શું? સત્સંગ આપણને મળ્યો છે, એ સત્સંગનો ગુલાલ આપણે છાંટીએ, બધાને વાત કરીએ અક્ષર પુરુષોત્તમની, અને બધા સુખ્યા થઈ. એ જ પ્રાર્થના સર. જય સ્વામિનારાયણ. મિહિરભાઈ આપ આવશો ને સાથે જગદીશભાઈ પણ આવશો. બધાને જય સ્વામિનારાયણ. તમને બધાને અહીં આવવા માટે થેન્ક યુ. અને પપ્પાની ઈચ્છા હતી કે આપણે રવિ સભા કરીએ, હોસ્પિટલમાં હતા ત્યારે, તો આ રવિ સભા નેક્સ્ટ આવે એમના માટે રાખી છે. તો આપ સર્વોને રિક્વેસ્ટ છે કે રવિ સભામાં આવો પ્લીઝ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. રવિ સભાનું આમંત્રણ આપ્યું છે, સત્સંગ માટે પધારજો. અને એમનો હૃદયપૂર્વક બધાએ કહ્યું છે તો આપણે આમંત્રણ સ્વીકારીએ છીએ. અને આપણે બધા અમે પણ કંઈક અનંતતા આવીશું. બરોબર, આમંત્રણ સ્વીકારીએ છીએ. સરસ. આપણે 1 મિનિટ માટે મૌન ધારણ કરવા માટે આપણે સર્વે પોતાના સ્થાને ઉભા થઈશું પ્લીઝ. આંખ બંધ કરી જ્યારે સ્ટાર્ટ કહેવામાં આપણે તો જોડાઈએ ને પછી ઓવર કહે ત્યારે આપણે આંખ ખોલીએ. સ્ટાર્ટ.
ઓવર આપણે સ્વસ્થને બેસી દઈશું બધા. આપણે બધા પુષ્પાંજલિ માટે આગળ આવીએ તે પહેલા એક જાહેરાત આપણે ધ્યાન રાખીએ કે આપણું BAPS મંદિર લોકેટેડ એટ 355 કેમ્બ્રિક રોડ, સવાના જોજર. અને કોઈ પણ વ્યક્તિ બહારના કોઈ મહેમાન હોય, કોઈ પણ ડિરેક્શન જોઈતી હોય તો અમારા BAPSના કોઈ પણ કાર્યકરનો સંપર્ક કરે અને આપને ડિરેક્શન મળશે. પણ આ આપણે ફ્યુનરલ પછી આપણે ક્રિમેશનમાં લઈ જઈશું આ વિધિ પછી, અને ક્રિમેશનની વિધિ કરે અને ત્યારબાદ મિહિરભાઈના ફેમિલીનું ઓપન આમંત્રણ છે કે બધા મંદિરે જમવા પધારજો. એટલે આપ સર્વેને પધારજો. આ તો મંદિરનો પ્રસાદ જ હોય. ઓકે, એટલે જન્મ મરણ એને કંઈ કનેક્ટ થતા નથી. ભગવાનને ધરાઈને ભગવાન ભજન કરતા કરતા પ્રસાદ બનાવે છે વોલેન્ટિયર્સ. એ પ્રસાદ જમવા માટે આપ સર્વે પધારજો. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. આપણે એ જ ઉજ્જવળ વર્ષોથી આપણી પ્રણાલિકા છે ડિસિપ્લિનની. આપણે ભાઈઓ છે પાછળથી જ આવશે અને એ પ્રમાણે બધા પ્રદક્ષિણા કરી પુષ્પક અને અહીંયા આગળ જે નજીકમાં સ્નેહી છે અહીંયા આગળ ઉભા રહી જશે, બધાને ગ્રીટ કરશે. અને ભાઈઓનું આપણે પુષ્પાંજલિ પતી ગયા પછી બહેનો ધ સેમ વે એ પ્રમાણે, અને બહેનોના વડીલો છે એ પ્રમાણે અહીંયા આગળ આવી જશે. અને આપણું જે એઝ યુઝ્યુઅલ છે એ પ્રમાણે બધા આપણે આવશું.
નહીં આજે વરસાદને લીધે દીક જવા દે છોકરાના સાહેબ એટલે અમારા એમાં
બહેનો આપણે પ્રતિક્ષિણ અને પુષ્પાંજલિ બાદ સ્વસ્થાને બેસી જઈશું. અહીંયા ત્રિવેશન યાત્રા જાય એક બાજુ બેસીને લોકો દર્શન કરી શકશે. આવશે નંબર એપ્લિકેશન
જીએપીએસના વોલેન્ટિયર પહેલાં ખાલી વોલેન્ટિયરનો